નમસ્કાર દર્શક મિત્રો, હું છું હેતલ જેઠવા. સ્વાગત છે તમારું જનાદેશ ન્યૂઝના આ ખાસ શો શખ્સિયતમાં. આજે હું તમને જણાવીશ ભારતની કોકિલ કંઠી કોયલ એટલે કે લતા મંગેશકર વિશે. ભારતની સૌથી લોકપ્રિય ગાયિકા લતા મંગેશકરનો જન્મ 28 સપ્ટેમ્બર 1929ના રોજ મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાં એક સામાન્ય પરિવારમાં થયો હતો. લતાજીનું મૂળ નામ હેમા હતું. તેમનો ઉછેર મહારાષ્ટ્રમાં થયો હતો. તેમના પિતા દીનાનાથ મંગેશકર મરાઠી સંગીતકાર હતા અને તેઓ થિયેટર પણ કરતા હતા. લતાજીની માતા મૂળ ગુજરાતના હતા, જેનું નામ શેવંતી દેવી હતું. શેવંતી દેવી દીનાનાથ મંગેશકરની બીજી પત્ની હતા. તેમની પ્રથમ પત્ની નર્મદા દેવી, જે શેવંતી દેવીની મોટી બહેન હતા. નર્મદા દેવીના મૃત્યુ પછી દીનાનાથજીએ લતાજીની માતા શેવંતી દેવી સાથે લગ્ન કર્યા હતા. લતાજીની 4 બહેનો અને એક ભાઈમાં સૌથી મોટા સંતાન હતા. તેમની 3 બહેનોના નામ મીના ખાડીકર, આશા ભોસલે, ઉષા મંગેશકર છે અને તેમનો એક ભાઈ છે જેનું નામ હૃદયનાથ મંગેશકર છે. લતાજીનું મૂળ નામ હેમા હતું. તેમના પિતાએ ભાવબંધન નાટ્યની સ્ત્રીના પાત્ર લતિકાથી પ્રભાવિત થઈને હેમલતા નામ રાખ્યું હતું. ત્યારથી હેમાજીને લતા તરીકે પણ ઓળખવા લાગ્યા. લતાજીના પિતા દીનાનાથનું અવસાન વર્ષ 1942માં થયું હતું, જ્યારે લતાજી માત્ર 13 વર્ષના હતા. લતાજીના 5 ભાઈ બહેનોમાં તેઓ સૌથી મોટા હતા. પિતાના અવસાન બાદ પરિવારની તમામ જવાબદારીઓ લતાજીના ખભા પર આવી ગઈ હતી. વિનાયક દામોદર કર્ણાટકી, જે લતાજીના પિતાના ખૂબ જ સારા મિત્ર હતા, તેમણે દીનાનાથજીના પરિવારને આવી પરિસ્થિતિમાં મદદ કરી. તેમની મદદથી લતાજીના સંગીતની સફરની શરૂઆત થઈ. તેમનું પહેલું ગીત લતાજીએ મરાઠી ફિલ્મ કીર્તિ હસલ માટે ગાયું હતું. લતાજીએ શાળાનું શિક્ષણ મેળવ્યું ન હતું. તેમની રુચિ બાળપણથી જ સંગીત ક્ષેત્રે હતી. તેમને ગાવાનો ખૂબ જ શોખ હતો. લતા મંગેશકરજીને 6 યુનિવર્સિટીઓ દ્વારા ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી છે. જોકે લતાજીનું શાળાકીય શિક્ષણ વધારે નથી. લતા મંગેશકરના પિતા દીનાનાથજી સંગીતકાર હતા. લતાજીને તેમના પિતાએ 5 વર્ષની ઉંમરથી જ ગાયકીના ક્ષેત્રમાં શીખવ્યું હતું. ગુલામ હૈદર, ઉસ્તાદ અમાનત અલી ખાન, પંડિત તુલસીદાસ શર્મા જેવા સંગીતકારો સાથે લતાજીએ સંગીત શીખ્યું હતું. પરંતુ વર્ષ 1942માં પિતાના અવસાન બાદ પરિવારની આર્થિક સ્થિતિ કથળવા લાગી. લતાજી તેમના 5 ભાઈ બહેનોમાં સૌથી મોટા હતા. પિતાના મૃત્યુ સમયે લતાજીની ઉંમર માત્ર 13 વર્ષની હતી. પિતાની તમામ જવાબદારીઓ લતાજીના ખભા પર આવી ગઈ. લતાજીએ પિતાના અવસાનના કારણે પરિવારના ભરણપોષણ માટે હિન્દી અને મરાઠી ફિલ્મોમાં કામ પણ કર્યું હતું, પરંતુ તેમને અભિનય ક્ષેત્રે જરા પણ રસ નહોતો. અભિનેત્રી તરીકે લતાજીની પ્રથમ ફિલ્મ પહેલી મંગલા વોર હતી. તેમણે મરાઠી ફિલ્મ માટે તેમનું પ્રથમ ગીત રેકોર્ડ કર્યું હતું, પરંતુ સંગીત સમયસર રિલીઝ ન થઈ શક્યું. લતા મંગેશકરે અત્યાર સુધીમાં 20થી વધુ ભાષાઓમાં 30,000થી વધુ ગીતો ગાયા છે. અત્યાર સુધીમાં લતાજીએ 20થી વધુ ભાષાઓમાં 30,000થી પણ વધારે ગીતો રેકોર્ડ કર્યા છે. પ્રખ્યાત સંગીતકાર ઉસ્તાદ ગુલામ હૈદરે 18 વર્ષની ઉંમરે તેમના દ્વારા ગાયેલું ગીત સાંભળ્યું હતું, જેનાથી પ્રભાવિત થઈને લતાજીને શશિધર મુખર્જી સાથે પરિચય પણ કરાવ્યો હતો, પરંતુ શશિધર મુખર્જીએ તેમના અવાજ પર ખાસ ધ્યાન આપ્યું નહીં.
લતાજીનો પહેલો બ્રેક પ્રખ્યાત સંગીતકાર ગુલામ હૈદરે આપ્યો હતો. ગુલામ હૈદરની મદદથી લતાજીએ સંગીતના ક્ષેત્રમાં આગવું સ્થાન મેળવ્યું હતું. 1948માં લતાજીએ એક ફિલ્મ મજબૂરમાં ગીત ગાયું હતું. ગીતના બોલ હતા દિલ મેરા તોડા. આ ગીત લતાજીની સુપરહિટ ગીતોનું પહેલું ગીત હતું. વર્ષ 1949માં આવેલી ફિલ્મ મહેકમાં લતાજીએ ગાયેલું ગીત આયેગા આને વાલા પણ સુપરહિટ રહ્યું હતું. સતત સુપરહિટ ગીતો પછી લતાજીએ પાછું વળીને જોયું જ નથી. લતાજીએ આવનારી મોટાભાગની ફિલ્મોમાં ગીતો ગાયા છે. તેમની ગાયકી ફિલ્મોની જીવાદોરી બની ગઈ હતી. રોમેન્ટિક ગીતો, દેશભક્તિથી લઈને ભજન જેવા તમામ પ્રકારના ગીતો લતાજી ખૂબ જ સારી રીતે ગાતા હતા. લતાજીની દેશભક્તિનું ગીત એ મેરે વતન કે લોગો જરા આંખ મેં ભરેલો પાની એ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની આંખોમાં પણ આંસુ લાવી દીધા હતા. લતાજીના ગીતો આજના યુવાનોને એટલા જ પસંદ છે જેટલા 80 અને 90ના દાયકાના લોકોને પસંદ હતા. લતાજી ગાયેલા ગીતો આજે પણ દરેક વર્ગના લોકો સાંભળે છે. તેમના સંગીતમાં એવી મધુરતા છે કે તે આજે પણ લોકોને મંત્રમુગ્ધ કરી દે છે. લતાજીના ગળામાં દેવી સરસ્વતીનો વાસ છે એવું કહેવું અયોગ્ય નથી. ફિલ્મોમાં બેકગ્રાઉન્ડ સિંગર તરીકે લતાજીનું યોગદાન ભૂલવું એ મુશ્કેલ છે. તેમણે લગભગ દરેક ભાષામાં ગીતો ગાવામાં પોતાનો મધુર અવાજ આપ્યો છે. લતાજીએ પોતાનું સમગ્ર જીવન સંગીતને સમર્પિત કર્યું હતું. તેમના દ્વારા 30,000થી વધુ ગીતો ગાવામાં આવ્યા છે. આજે પણ તેમના ગીતોમાં તે જ પરિપક્વતા છે જે 80 અને 90ના દાયકાની શરૂઆતમાં જોવા મળતી હતી. લતાજીએ એસ.ડી. બર્મન, મદન મોહન, જય કિશન, નૌશાદ અલી વગેરે જેવા ઘણા મહાન સંગીતકારો સાથે કામ કર્યું હતું. કોહિનૂર, બૈજુ બાવારા, શ્રી 420, મુગલ-એ આઝમ, ચોરી ચોરી, દેવદાસ, હાઉસ નંબર 420 જેવી ઘણી પ્રખ્યાત ફિલ્મોમાં લતાજીએ ગીતો આપ્યા હતા. લતાજીએ તેમના જીવનના 80 વર્ષ સંગીતને આપ્યા. લતાજીએ પહેલીવાર સ્ટેજ પર ગાવા માટે 25 રૂપિયા આપવામાં આવ્યા હતા. આ તેમના જીવનની પ્રથમ કમાણી હતી. લતાજીના જીવનમાં 1948 અને 1949ના વર્ષો ખૂબ જ સારા રહ્યા હતા. આ 2 વર્ષમાં લતાજીએ ફિલ્મો માટે સુપરહિટ ગીતો ગાયા હતા. દિલ મેરા તોડા, આયેગા આને વાલા સુપર ડુપર હિટ હતી, જે બાદ લતાજીએ પાછું વળીને જોયું નથી. લતાજીએ તેમના જીવનમાં ઘણા ગીતો ગાયા છે જે ઘણી ભાષાઓમાં પણ ગીતો ગાયા છે. લતાજીને તેમની ગાયિકા માટે ઘણા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. દેશભક્તિ ગીત એ મેરે વતન કે લોગો જરા આંખ મેં ભરેલો પાની. આ ગીત 27 જાન્યુઆરી 1963ના રોજ દિલ્હીના નેશનલ સ્ટેડિયમમાં ગાયું હતું. શહીદોને સમર્પિત કરવામાં આવેલું આ ગીત વડાપ્રધાન જવાહરલાલ નહેરુની આંખમાં પણ આંસુ લાવી દીધા હતા. ત્યાં ઉપસ્થિત દરેક લોકોની આંખમાં પણ આંસુ આવી ગયા હતા. 5 ફેબ્રુઆરીના રોજ સરસ્વતી પૂજા હતી અને તેના બીજા જ દિવસે 6 ફેબ્રુઆરી 2022ના રોજ લતાજીએ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. જાણે આ વખતે માતા સરસ્વતી પોતે તેમની વારસોઈ દીકરીને લેવા આવ્યા હોય. વર્ષ 1959માં આઝારે પરદેશી ગીત માટે, વર્ષ 1963માં ગીત કહી પે દિલ જલે કહી પે દિલ કે લીએ, વર્ષ 1966માં તુમ હી મેરે મંદિર તુમ હી મેરી પૂજા ગીત માટે, વર્ષ 1970માં આપ મુझे अच्छे लगने लगे, વર્ષ 1995માં દીદી તેરા દેવર દીવાના ગીત માટે. લતા મંગેશકરજીને ભારત સરકાર તરફથી મળેલા પુરસ્કારો: વર્ષ 1969માં પદ્મભૂષણ, વર્ષ 1989માં દાદા સાહેબ ફાળકે એવોર્ડ, વર્ષ 1999માં પદ્મ વિભૂષણ, વર્ષ 2001માં ભારત રત્ન, વર્ષ 2008માં લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ. લતાજીને ફિલ્મોમાં પ્લેબેક સિંગર તરીકે ગીતો ગાયા, જેના માટે સમયાંતરે તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. વર્ષ 1972માં પરિચય ગીત માટે શ્રેષ્ઠ મહિલા પ્લેબેક સિંગરનો એવોર્ડ, વર્ષ 1974માં ફિલ્મ કોરા કાગઝમાં ગીત માટે શ્રેષ્ઠ મહિલા પ્લેબેક સિંગરનો એવોર્ડ.
ફિલ્મ લેકિનના ગીત માટે વર્ષ 1990માં શ્રેષ્ઠ મહિલા પ્લેબેક સિંગરનો એવોર્ડ. 93 વર્ષનું આટલું સુંદર જીવન અને ધાર્મિક જીવન બહુ ઓછા લોકોને મળે છે. તે અવાજ જેણે દરેક પેઢીને તેના સંગીતથી મંત્રમુગ્ધ કરી દીધો હતો. તેઓ તેમના ગીતો સાથે જીવંત પર્યંત આપણી સાથે રહેશે. 36 ભાષાઓમાં 50,000થી વધારે ગીતો ગાનાર લતાજીએ તેમના જીવનની સફરમાં પ્રથમ અને છેલ્લે હિન્દી ગીતોના ભજનો ગાયા છે. લતાજીની આ મહાન યાત્રા પૂર્ણ થવા પર દરેક દેશવાસીઓ તેમને સલામ કરે છે. આજના એપિસોડમાં બસ આટલું જ. ઉમ્મીદ છે તમને આ એપિસોડ ગમ્યો હશે. આવતીકાલે ફરી મળીશું શખ્સિયતની એક નવી કહાની સાથે. દેશ અને દુનિયાની ખબરો માટે આપ જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.